અમદાવાદમાં કોર્પોરેશન આરએસએસ કાર્યાલય અને ગાંધીનગર સીએમ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મામલે ખુલાસો થયો છે। આ ધમકીભર્યો ઈમેલ ફ્રાન્સના આઈપી એડ્રેસ પરથી આવ્યો, જ્યારે જે મેલ આઈડીનો ઉપયોગ થયો તે 2012માં અમેરિકાના આઈપી એડ્રેસથી બન્યું હતું। મેલમાં 20,000 શીખના મોતનો બદલો લેવાની વાત લખવામાં આવી। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। સ્થાનિક પોલીસો અને અલગ અલગ ટીમો દ્વારા જ્યારે આની તપાસ કરવામાં આવી તો એવી કોઈ બી હકીકત ત્યાં જાણવા મળેલી નથી અને આ એક જે મેલ હતો એ એક હોક્સ બોમ્બ થ્રેટ મેલ હતો। અત્યાર સુધીની તપાસમાં એ જાણવા મળેલું છે જે આ બોમ્બ થ્રેટ મેલ છે એ એક lnp.artis@gmail કરીને એક મેલ આઈડીથી આવેલો હતો અને એ મેલ આઈડી છે એ કોઈ ક્વિન ક્લાર્ક વ્યક્તિનું છે જે યુએસમાં ક્રિએટ થયેલું હતું અને આ જે મેલ આઈડી છે 2012માં ક્રિએટ થયેલું છે ને રિસન્ટલી એમનો યુઝ થયો હતો બોમ્બ થ્રેટ માટે। અને પ્રાથમિક તપાસમાં જે આઈપી એડ્રેસ અમને મળેલા છે એ ફ્રાન્સના આઈપી એડ્રેસ મળેલા છે અને આગળની તપાસ અમે કરી રહ્યા છીએ।